લોકસભા 2024 બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રેખાબેન ચૌધરીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે, જ્યારે કોંગ્રેસ દ્વારા વાવના ધારાસભ્ય અને જ્ઞાનીબેન ઠાકોરને લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. લોકસભાનો મિજાજ શું છે તે માટે આપણે જાણવા માટે સ્થાનિકોની પાસે પહોંચ્યા છીએ. આપણે જાણીશું કે આ લોકસભાની ચૂંટણીમાં કયા ઉમેદવારને લોકો પસંદ કરી રહ્યા છે. આપણી સાથે એક સ્થાનિક જોડાયા છે. જણાવશો કે લોકસભાની ચૂંટણી 2024 ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે, શું કહેશે? બસ બનાસકાંઠાની અંદર ચૂંટણીની રસાક્ષી જોરદાર જામી છે. કોંગ્રેસ તરફથી જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપ તરફથી રેખાબેન ચૌધરીને ઉમેદવારી જાહેર કરી છે. એમાં અત્યારે એવું લાગે છે કે જે બનાસકાંઠાની અંદર જે જ્ઞાનીબેનનું જે વર્ચસ્વ છે એ એમનો બહોળો સમાજ સાથે સાથે દરેક સમાજને સાથે લઈને ચાલે છે, એટલે અત્યારે રેખાબેન કરતાં જ્ઞાનીબેનનું પરડું ભારી હોય એવું થોડું લાગ્યું. સ્થાનિકો એવું જણાઈ રહ્યા છે કે રેખાબેન ચૌધરી આયાતી ઉમેદવાર તરીકે લોકો માની રહ્યા છે, શું કહેશે? હવે આયાતી ઉમેદવાર છે કે મને નથી ખબર, પણ જ્ઞાનીબેન આખા બનાસકાંઠામાં બધે જાણે છે. એ બેન ઉમેદવાર નવા છે રેખાબેન, એટલે કદાચ એવું કોઈ પ્રથા હશે, પણ હું નથી, મને એક્ઝેક્ટ ખબર નથી કયા ગામના છે રેખાબેન, એટલે મને કેવું યોગ્ય નથી.